મોહિતભાઈ 100 વર્ષ જૂના શેર બજાર પોતે જ? હા, અમે પોતે. અચ્છા, શું વસ્તુ આપણી ફેમસ છે? આપણી વસ્તુ ફેમસ છે આપણે રેગ્યુલર ચવાણું. જેમ કે આપણે બાપ દાદા જે સ્ટાર્ટિંગમાં અમે લોકો દાદા લઈને આવ્યા હતા એને કહેવાય રેગ્યુલર ચવાણું. હું મિક્સ કરીને બતાવી દઉં તમને કેવી રીતના મિક્સ થાય છે. એટલે અમદાવાદમાં કોઈ આવી રીતે ચવાણું નહીં બનાવતું? ના ના, હજી સુધી કોઈ નથી બનાવતું. હજી સુધી આપણે જ બનાવીએ. જે જૂની પરંપરા જે ચાલી રહી છે ને એ જ વસ્તુ આ ચાલી રહી છે આપણે. અચ્છા, કઈ કઈ વસ્તુ છે એક વખત કહેતા રહેજો આપણા વ્યુઅર્સ. એક છે રતલામી સેવ, પછી છે ફૂલવડી, ટમટમ, જાડી સેવ, તીખી સેવ, મમરી, મગ, ચણાની દાળ, ચણાચોર, દાલમૂટ, ચેવડો અને નાયલોન સેવ. એટલે આ બધું જ ઓથેન્ટિક આપણે જે પ્રોપર જે ચવાણું કહેવાય એ પ્રમાણે પ્રોપર આ પ્રોપર આપણું ચવાણું આપણા મુંબઈમાં રહેતા ચંપક ચાચાને મંગાવવું હોય તો મંગાવી શકે? મળી જાય ને સાહેબ. ઓલરેડી આ બધા પાર્સલ ચાલુ જ છે. આપણે ઓલ ઇન્ડિયા ઓલ વર્લ્ડ આપણે જેને કુરિયર કરીએ છીએ મળી જશે તમને. આ પાર્સલ જ ચાલે છે. આ બધું પેકિંગ જ કરું છું. મતલબ આ પ્રમાણેનું પ્રોપર પેકિંગની સાથે આપણો અમદાવાદનો જૂનો ચવાણાનો સ્વાદ બધે જ મળી જાય. મળી જશે સાહેબ. મોહિતભાઈ, ચવાણા સિવાય આપણી પાસે બીજી કઈ ફેમસ વસ્તુ છે? ચિંતનભાઈ, આપણી જોડે ઘણી બધી સેવો છે. જેમ કે આ ટામેટા સેવ છે, પછી બટાકા સેવ છે, હિંગવાળી સેવદાળ છે, રાજસ્થાની સેવ છે, આ બધી પછી મોરી સેવ છે, પછી આ બધી સેવો આ પાલક સેવ છે પેલી રહી. પુદીના સેવ બી ત્યાં જોવા મળે છે? પુદીના છે, બિકાનેરી છે. મતલબ સેવમાં આટલી બધી વેરાયટી? આટલી બધી વેરાયટી. મોહિતભાઈ, આવો ઓથેન્ટિક ટેસ્ટ લેવો હોય તો આવવાનું કઈ જગ્યાએ એક વખત કહી દો. આપણે માણેક ચોક પોલીસ ચોકીની એક્ઝેક્ટ પાછળ જૂના શેર બજાર છે. અને આપણે અમદાવાદમાં 6 બ્રાન્ચ છે ટોટલ. માણેક ચોકમાં 3 બ્રાન્ચ છે, પછી એક પાલડી છે, એક નવરંગપુરા છે અને એક આંબાવાડી છે.